શ્રી કૃષ્ણ ટીકો હરખો ચોટાડજો મને નીકળી જાય છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મહારાજ. જય શ્રી કૃષ્ણ. આ મહેમાન ઉતાવળી ના કહેવાય, પહેલેથી જ છે. તમે કેને ઘેરે મહેમાન છે? આ ઘર કેના છે? આ રાતના 1:30 વાગ્યા સુધી અમારા છે. તો પછી તમારી ઘેરે જોઈને તો મારે પછી અમારો બોલવાનો વારો આવવા દેવાય. બોલો ને. અહીં તમે ન બોલવા દો, ઘેરે ઈ ન બોલવા દો. ઈ કે આપણા ભાભી તારા ભાભી એવું છે. મારા તમારા ભાઈને હૈયારા ન થાય. તો તમારું નામ શું? મારું નામ તારાબેન. આ કેલા બેન છે? એનું નામ તારાબેન છે. મારું નામ તારાબેન. તો ભલે મારે કે બેન છે ને. ના બેન તમારા નહીં, તારાબેન નામ છે મારું. સરસ સરસ. જય શ્રી કૃષ્ણ. આખા ખેતરમાં ખાંભો ખોડું ભરી ગયું. આ મારી નાની બેન છે. તમારી નાની બેન છે? હા. તો હું પૂછું એને કેમ છે? ઈ પાછો તમને ખોટો વેર. મને એમ નથી, બાજુમાં ડેમ છે ના કેવો કોથળો ભરી જાવ. આને કાઢી ક્યાંથી? પાઇપલાઇન માંથી નીકળી જા. સરપંચ ને પૂછો, પાછળ બેઠો નીકળ્યા આ પાઇપલાઇન માંથી. સરપંચે ઘૂમ રહેશે. કારણ કે સરપંચ પાછા ખાટો કરીને આને આ તો ખોટા કરે ને પાછા આને વળી પાઇપલાઇન માં કાઢી ક્યાં અમારે? સરપંચ કે મને કે કેટલા ફૂટની પાઇપલાઇન લેવી? ઈ હવે એને વૈસાર કરવાનો. તો આને કેમ સમજાવવા? તમારે હાવ હેલો ને હાલવો રસ્તો કેવી રીતે? એના જેવા થવું પડે. મારો નાથ ન થવા દે. મરી ગયા એના જેવો એટલે એમ. તને મૂંગી કેલી ભાષા આવડે? હા ત્યાં મોઢે મૂંગા, હા કાને બેરા, હા. થોડાક થોડા એવું લાગતું નથી? તાતાને ભેગું છે. હા. તો પછી બારોટમાં બાપાનું શું ગાઈતું હતું? માતાજીના અને ભગવાનના દર્શન કરવા લઈ આવી. એમ? હા. તો માથા કૂટતા મને કે પ્રતિમા બતાવો કઈ રીતે? કહું તો શું તારે એના જેવું થવું પડે. મૂંગી કેલી ભાષા આવડે હા તને? એ તો ફાવે. ક્યાં શીખો તો? ઓલું નહોતું આવ્યું ડાઉનલોડ? મરી ગયા ડાઉનલોડ નહીં, લોકડાઉન. હા એ લોકડાઉનમાં શીખી ગયું. હા. કેવી રીતે? અમે ઘીરે બેઠા બેઠા બે માણા કીર્તન કરતા. લે કેવા કીર્તન? અરે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો. હા. આ કીર્તન 11:30 થયા. એ રસોઈ વર્ગી અને હું ઓહરીને પાયરે બેઠો બેઠો કીર્તન ઉપાડ્યું હા. કે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો. તો રોહણામાંથી અવાજ આવ્યો. શું અવાજ આવ્યો? મન કે જમવું